આજે ભાઈ પૂનમ છે અને હું આવ્યો છે વેલણ ગામની અંદર આવેલી જે મારી કુળદેવી છે મા હોડો ત્યાં, અને મારી સાથે આજે જાદવ બાપા છે. એકલો આવવાનું હતું, કોઈ હતું નહીં, અને નક્કી કર્યું હતું કે ભાઈ દર પૂનમે જવાનું, પછી કદાચ 1 કરોડનો નફો થતો હોય તો પછી જાતો કરવાનો. એકલો હતો, કોઈ હતું નહીં, અને જાદવ બાપા બેઠા હતા. તો મેં કીધું હાલો બાપા જાવું ને. જાદવ બાપા કે હાલો એમ. ઘણા સમય પછી તમે પણ જાદવ બાપાને જોયા છે. આ નાનો આપણો સબસ્ક્રાઈબર છે. શું નામ છે તારું બેટા? હે, એને હાથમાં મોબાઈલ આપી દીધો ને એટલે જોહે નહીં. એ આપણા વિડીયા જોઈ છે. દર પૂનમ ભરવા આવીએ છીએ. અને ભાઈ જેથી તે સમજવો શીખો, મોટરસાઇકલ હતી, માંગી લઈને આવતો ત્યાંથી, પછી ઘરની લીધી, ત્યાંથી આજે મોટરસાઇકલમાંથી 4 વ્હીલ તો માએ દીધું હે. તો સીએનજી છે, ભરીને કેટલું ભરી જાય એમાં. તો આપણે આજે માતાજીની પૂનમ ભરવા માટે થઈને આવ્યા છે. શું કે જાદવ સારું ને? આ બધાને કહી દો કે સારું સારું જ ને. જાદવ પર મને કંઈ ને કંઈ મને કે બીડી પીવી મારે, કે અમારા ગાડી. મેં કીધું બીડી અહીં પીવાય? મને કે નહીં, કે કોઈ. મેં કીધું તમે તારે બીડી પીઓ. બીડી પીતા હતા, પછી એના સાથીદાર બાપા મળી ગયા ને, 2 ભાઈ પછી ભેગા મળીને પછી ભાઈ બીડી હરગાવી. હા હે. જો આ બાપાને હજી હાલે ને, આ અહીંયા પૂરી કરી દીધી. આ અમારો છે ને, શું નામ છે તારું? કેતો ખરો. નામ નથી ખબર? નામ નહીં કે ભાઈ, પાછી પુણ્યમાં આપણે ભેગા થાવ ને ત્યાં નામ પાછું આપણે પૂછી લેવું. હાલો તો કમેન્ટની અંદર તમારી કુળદેવીનું નામ લખી નાખજો. જય માતા.